મારા લગ્નને હજુ 3 જ દિવસ થયા હતા. મારા સસરાએ મને અવાજ આપીને બોલાવી. મારા સાસરે બસ મારા સસરા જ રહેતા હતા અને મારા પતિ લગ્નની રાત્રે જ મને ખાસ કહ્યું હતું કે મારા પપ્પાને ગુસ્સો બહુ આવે છે. તેમને ક્યારેય કોઈ વાતની ના પાડતા નહીં, નહીતર તેઓ ગુસ્સામાં પાગલ થઈ જાય છે. અને 3 દિવસથી હું પણ આ જ જોઈ રહી હતી. જ્યારે પણ તેઓ મારા પતિ અમિતને એક અવાજ દેતા તો મારા પતિની તો જાણે રંગત જ ઉડી જતી હતી. એકદમ ગભરાટ થતો અને ફટ દઈને તેઓ રૂમની બહાર નીકળી જતા હતા. પોતાના પતિની આ હાલત જોઈને મારા દિલમાં પણ સસરાનો મોટો ડર બેસી ગયો હતો. ગુસ્સામાં તો તેઓ ખરેખર રહેતા જ હતા. 4થો દિવસ હતો જ્યારે સવારમાં અમિતે મને કહ્યું કે આજે આપણે બહાર ફરવા જઈશું. હું પણ બહુ ખુશ હતી, પણ એ જ વખતે મારા સસરાએ અમિતને બોલાવ્યો તો તે તરત રૂમની બહાર જતો રહ્યો. બહારથી મને મારા સસરાના ચીસો પાડવાના અવાજ આવી રહ્યા હતા. તેઓ કહી રહ્યા હતા કે 3 દિવસ લગ્નના હંગામામાં નીકળી ગયા. તને ખ્યાલ પણ છે કે ફેક્ટરીમાં તારા ન હોવાથી કેટલું નુકસાન થઈ શકે છે? અને આજે ફરી તું રજા પાડીને બેસી ગયો. અત્યારે જ ફેક્ટરી પહોંચ, બધા વર્કરના માથે ઊભો રહે, જેથી તેઓ બરાબર કામ કરે. તારા લગ્ન મેં એટલા માટે નથી કર્યા કે તું રૂમમાં જ ભરાઈ રહે. અને તારી પત્નીને પણ કહી દે કે તે કિચનની જવાબદારી સંભાળી લે. અહીં બીજી કોઈ સ્ત્રી નથી જે તેના નખરા ઉપાડશે. આ સાંભળીને મને ગુસ્સો તો બહુ આવ્યો. હજુ તો લગ્નને 3 જ દિવસ થયા હતા અને આ 3 દિવસમાં હું જ નાસ્તો બનાવીને આપતી હતી, જેમાં મારા સસરા ઘણી ખામીઓ કાઢતા હતા. પણ અમિતે મને પ્રેમથી સમજાવી હતી કે પપ્પાની વાતનું ખોટું ન લગાડતી. 3 દિવસ તો હું એ જ વિચારમાં રહી કે સસરાનો સ્વભાવ આવો કેમ છે. પણ આજે જે અવાજ મારા સસરાએ કર્યો હતો તેનાથી હું બહુ ગભરાઈ ગઈ હતી. અમિત જ્યારે રૂમમાં આવ્યો ત્યારે તેનો ચહેરો ઉતરી ગયેલો હતો. કહેવા લાગ્યો કે માફી ચાહું છું, મારે ફેક્ટરી જવું પડશે. મેં કહ્યું કોઈ વાંધો નહીં, કામ પહેલાં છે, બહાર આપણે ફરી ક્યારેક જઈશું. મેં પણ વિરોધ ન કર્યો. અમિત તો ફેક્ટરી જતો રહ્યો. હું કિચનમાં આવીને મન વગર વાસણ માંજવા લાગી. લગ્નના 4થા દિવસે જ મારે જમવાનું પણ બનાવવું પડ્યું અને ઘરના બધા કામ પણ કરવા પડ્યા. મારા સસરાએ કામવાળીને પણ કાઢી મૂકી હતી. કહેતા હતા કે વહુ ઘરમાં આવી ગઈ છે તો સફાઈ પણ એ જ કરશે. મેં આખા ઘરની સફાઈ કરી લીધી અને થાકીને હવે હું મારા રૂમમાં આરામ કરવા જતી હતી ત્યાં જ મારા સસરાએ મને અવાજ આપ્યો. તેઓ પોતાના રૂમમાં બેઠા હતા. મેં માથા પર બરાબર દુપટ્ટો ઓઢી લીધો, પણ દુપટ્ટો રેશમી હતો. જ્યારે હું સસરાના રૂમમાં ગઈ અને પૂછ્યું, જી પપ્પાજી, કંઈ જોઈતું હતું તમારે? તો તેમણે મને માથાથી પગ સુધી બહુ ધ્યાનથી જોઈ. પછી વિચિત્ર અંદાજમાં પોતાના સૂકા હોઠ પર જીભ ફેરવીને કહેવા લાગ્યા, દૂધ 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 પીવું છે. આ સાંભળીને મને સૌથી પહેલાં મારા દુપટ્ટાનો ખ્યાલ આવ્યો, કારણ કે તે સરી ગયો હતો. એ તરત જ દુપટ્ટો સરખો કર્યો અને રૂમની બહાર આવી ગઈ. મને મારા સસરાની આ હરકત વિચિત્ર લાગી. સસરા તો બાપ સમાન હોય અને બાપ ક્યારેય દીકરીઓને માથાથી પગ સુધી આવી રીતે ન જુએ. હું તરત જ કિચનમાં આવી ગઈ. મારું દિલ જોરથી ધડકી રહ્યું હતું. મેં ફ્રીજ ખોલ્યું અને દૂધનો ગ્લાસ ભરીને દુપટ્ટો બરાબર લપેટીને સસરાના રૂમમાં ગઈ.
સાઈડ ટેબલ પર દૂધનો ગ્લાસ મૂકી દીધો. હું રૂમની બહાર નીકળું તે પહેલાં જ સસરા કહેવા લાગ્યા, થોડી વાર મારી પાસે બેસ, વાતો કર. ઘરમાં હવે તારા સિવાય તો કોઈ હોતું નથી અને હું ઘણા દિવસોથી એકલો હતો. એકલો બેસીને કંટાળી જાઉં છું. આ સાંભળીને હું પરેશાન થઈ ગઈ. સસરાના રૂમમાં ફક્ત એક બેડ અને કબાટ હતું. બેસવા માટે કોઈ ખુરશી નહોતી, એટલે મારે મજબૂરીમાં બેડના કિનારે બેસવું પડ્યું. તેઓ મારી સાથે અહીં તહીંની વાતો કરવા લાગ્યા. પણ જેવું તેમણે દૂધનો ગ્લાસ પીવા માટે મોઢે લગાવ્યો કે તરત જ પાછો હટાવી લીધો. કહેવા લાગ્યા, આટલું ઠંડુ દૂધ આવું ના પી શકું. મને તો ગરમા ગરમ દૂધ પસંદ છે. આ કહેતા ફરી તેમની નજર મારા ચહેરાથી લઈને આખા શરીર પર ફરવા લાગી. તેમની નજરમાં જાણે શું હતું કે હું મૂંઝવણ અનુભવવા લાગી. મારા હાથમાં પડસેવો બળવા લાગ્યો. કહેવા લાગ્યા, જાને આને ગરમ કરીને લાવી આપ. મેં દૂધનો ગ્લાસ પકડ્યો અને ઊભી થઈ ગઈ. આમ તો 3 દિવસથી સસરા બહુ ગુસ્સામાં વાત કરતા હતા જ્યારે અમિત ઘરમાં હોય, પણ આજે તેમનો લહેજો બહુ ધીમો હતો. લાગતું જ નહોતું કે આ એ જ સસરા છે જે અમિત પર બૂમો પાડતા હતા. મેં દૂધ ગરમ કર્યું અને ફરી તેમની પાસે ગઈ. જેવો મેં ગ્લાસ આગળ વધાર્યો, તેમણે ગ્લાસ સાથે મારો હાથ પણ પકડી લીધો. મને તો આખા શરીરમાં કરંટ લાગ્યો હોય તેવું થયું. મેં ગભરાઈને હાથ પાછો ખેંચ્યો તો તેમણે હાથ છોડી દીધો. હું બહાર જવા લાગી તો કહે, અરે બહાર ક્યાં જાય છે? અહીં બેસ મારી પાસે, વાતો કર. આ એકલતાનો સાપ તો મને હવે વધારે ડંખવા લાગ્યો છે. સસરાએ ઠંડો નિસાસો નાખ્યો, પછી કહેવા લાગ્યા, તે લગ્નના બીજા દિવસે જે લાલ રંગનો ફેન્સી ડ્રેસ પહેર્યો હતો તે તારા પર બહુ શોભતો હતો. આજે સાંજે એ જ પહેર છે. આ સાંભળીને પણ મને બહુ ખરાબ લાગ્યું. આ ફરમાઈશ તો અમિતે કરવાની હોય, સસરાએ નહીં. હવે તો સસરાએ રોજનું નાટક પકડી લીધું હતું. અમિત ફેક્ટરી જાય એટલે સસરા મને પોતાના રૂમમાં બોલાવે, વિચિત્ર નજરે જુએ, વારંવાર હોઠ પર જીભ ફેરવે ને કહે, દૂધ ગરમ કરી નાખ. હું ગ્લાસ આપવા જાઉં એટલે હાથ પકડી લે અને કહે, પાસે બેસીને વાતો કર. મને આ બધું જરાય ગમતું નહોતું. મારું દિલ બેચેન રહેવા લાગ્યું. વિચારતી હતી કે અમિતને વાત કરું, પણ કેવી રીતે? તે તો પપ્પા સામે કાપતો હતો, એક શબ્દ બોલતો નહોતો. એક દિવસ હું કિચનમાં કામ કરતી હતી ત્યારે સસરા અચાનક કિચનમાં આવી ગયા. મને પાછળથી પકડી લીધી. જે હરકત કરી તેનાથી હું ફફડી ગઈ. હું પોતાની ઇજ્જત બચાવીને રૂમમાં જતી રહી અને દરવાજો અંદરથી બંધ કરી દીધો. હું ધ્રુજી રહી હતી. મેં વિચારી લીધું હતું કે હું અમિતને વાત કરીશ. આખો દિવસ મેં કોઈ કામ ન કર્યું. સસરાએ ઘણીવાર દરવાજો ખખડાવ્યો કે ભૂખ લાગે છે, પણ મેં ખોલ્યો નહીં. રાત્રે અમિતે દરવાજો જોરથી ખખડાવ્યો. રવિના, દરવાજો ખોલ. આ શું બદતમીઝી છે? મેં દરવાજો ખોલ્યો તો બાપ દીકરો બંને ગુસ્સામાં હતા. અમિતે કહ્યું, તને શરમ ન આવતી? મારા પપ્પા સવારના ભૂખ્યા છે, તેમને ડાયાબિટીસ છે. જો તબિયત બગડત તો જવાબદાર કોણ? મેં કહ્યું કે હું તેમની જવાબદારી નથી સંભાળી શકતી. તમે બીજી કોઈ વ્યવસ્થા કરી લો. આ સાંભળી અમિત ભડકી ઉઠ્યો. સસરા પાછળથી બોલ્યા, જોયું અમિત, હજુ લગ્નને 7 દિવસ નથી થયા અને એણે રંગ બતાવવા માંડ્યા. મને ખબર જ હતી કે આ છોકરીઓ લગ્ન પછી આવું જ કરે છે. અમિતે મને ધમકી આપી. આજે તો તે આ કહી દીધું રવિના
પણ હવે પછી જો આવું કર્યું તો તલાકના પેપર હાથમાં પકડાવી દઈશ. આ સાંભળીને હું સદબદ થઈ ગઈ. મારા પપ્પાને 6 દીકરીઓ હતી અને તેઓ બહુ શરીફ માણસ હતા. મારી માએ પણ વિદાય વખતે કહ્યું હતું કે ક્યારેય ઝઘડો કરીને પાછી ન આવતી, પણ જે સસરા ઈચ્છતા હતા તે હું નહોતી કરી શકતી. અમિતે મને બહુ ખીજાયું. મેં કહ્યું, અમિત, તમે તમારા પપ્પાની ફરી લગ્ન કરાવી દો ને. આ સાંભળીને અમિતે મને જોરદાર થપ્પડ મારી દીધી. શરમ ન આવતી આવી વાત કરતા? પપ્પાની ઉંમર 65 વર્ષ છે, ડાયાબિટીસ, બીપીના દર્દી છે, અને તું કહે છે કે લગ્ન કરાવી દો. મેં કહ્યું, તમે મારી વાત નથી સમજતા. અમિતે કહ્યું, તારાથી પપ્પાની 2 રોટલી નથી બનતી અને તું સોતેલી માને સંભાળવાની વાત કરે છે. આ ઘર, આ ફેક્ટરી બધું પપ્પાના નામે છે. જો કોઈ બીજી સ્ત્રી આવશે તો આપણને ઘરની બહાર કાઢી મૂકશે. હું બહુ મજબૂર હતી. જો હું તલાક લઉં તો મારી નાની બહેનોના માંગા આવતા બંધ થઈ જાય. બીજા દિવસે અમિતે ફરી નાસ્તો માંગ્યો. મેં નાસ્તો બનાવ્યો પણ પોતે કંઈ ખાધું નહીં. અમિત ફેક્ટરી ગયા એટલે સસરા ફરી બોલાવા લાગ્યા. હું મજબૂરીમાં ગઈ તો તેઓ હસવા લાગ્યા. કહેવા લાગ્યા, તને શું લાગતું હતું કે અમિત તારી વાતોમાં આવીને મને છોડી દેશે? મેં જાણી જોઈને તારા જેવા ગરીબ ઘરની છોકરી પસંદ કરી હતી, કારણ કે મને ખબર હતી કે તારો બાપ તને પાછી નહીં બેસાડે. હવે જો તારે સુખેથી રહેવું હોય તો હું કહું તેમ કરવું પડશે. એક દિવસ રાત્રે જમતી વખતે મેં બિરયાની બનાવી હતી. સસરા બહુ ખુશ થયા અને મને ઇનામ તરીકે 3000 રૂપિયા આપવા લાગ્યા. મેં ના પાડી પણ અમિતના કહેવાથી લેવા પડ્યા. જેવી હું ઊભી થઈ, સસરાએ મને ગળે લગાવી લીધી અને માથા પર મન કર્યું. હું પથ્થરની મૂર્તિ બની ગઈ. અમિત આ જોયું પણ તેને કંઈ ખોટું ન લાગ્યું. જ્યારે મેં વાંધો ઉઠાવ્યો તો અમિતે મને જ વઢ્યો કે પપ્પા તને દીકરી સમજે છે, તારી વિચારધારા ગંદી થઈ ગઈ છે. તે જ રાત્રે અચાનક ડોરબેલ વાગી. ખબર પડી કે મારો દિયર કમલેશ, જે સાઉદીમાં ભણતો હતો, તે પાછો આવ્યો હતો અને સાથે તેની પત્ની પણ હતી. કમલેશે પોતાની મરજીથી લગ્ન કર્યા હતા એટલે સસરા નારાજ હતા, પણ પછી તેમને ઘરમાં રહેવા દીધા. હવે મારી દેવરાણી જયા પણ ઘરમાં હતી. થોડા દિવસો પછી જયા એકવાર સસરાના રૂમમાંથી બહાર આવી ત્યારે બહુ ગભરાયેલી હતી. તેણે મને કિચનમાં આવીને કહ્યું, ભાભી, પપ્પાની આદતો બહુ ખરાબ છે. તેઓ વિચિત્ર રીતે અડે છે અને ગંદી વાતો કરે છે. મેં કહ્યું કે આ બંને ભાઈઓ ક્યારેય પપ્પાની વિરુદ્ધ નહીં બોલે. જયાએ કમલેશને વાત કરી તો ત્યાં પણ એ જ ઝઘડો થયો જે મારે અને અમિત વચ્ચે થતો હતો. જયાએ તલાકની માંગણી કરી ત્યારે અમિતને સમજાયું કે હું સાચી હતી. મેં ફરી કહ્યું, અમિત, હજુ પણ કહું છું, પપ્પાને એક પત્નીની જરૂર છે. આ વખતે અમિતે પપ્પા સાથે વાત કરી. પહેલાં તો સસરાએ નખરા કર્યા, પણ પછી એક 45-50 વર્ષની વિધવા સ્ત્રી સાથે સસરાના લગ્ન કરાવી દીધા. નવી સાસુ આવ્યા પછી ઘરનું વાતાવરણ બદલાઈ ગયું. સસરાનું ધ્યાન હવે તેમની પત્ની પર હતું અને અમારી મુશ્કેલીઓ દૂર થઈ ગઈ હતી. અમિતે પણ સ્વીકાર્યું કે હું સાચી હતી. આપણા સમાજમાં આ વસ્તુ પણ બહુ સામાન્ય છે કે જો બાપની ઉંમર વધી જાય તો સંતાનો તેમને ફરી લગ્ન નથી કરવા દેતા, જેના કારણે આવનારી વહુઓએ આવી મુશ્કેલીઓ વેઠવી પડે છે, જે મેં અને જયાએ વેઠી હતી.
તો મિત્રો, જો તમને અમારી સ્ટોરી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. ફરી મળીશું એક નવી સ્ટોરી સાથે. ત્યાં સુધી આવજો મિત્રો. ધન્યવાદ. ટેક કેર.